હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે દ્વિતીય સામાયિક પરીક્ષા ધોરણ 11 વિષય ભૂગોળનું 2 કલાકનું 50 ગુણનું જે પેપર છે એ પેપરના સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ, તો ખાસ વિડીયો અંત સુધી નિહાળશો। અને હા, આ જે પરીક્ષા પદ્ધતિનું પેપર છે એ નવા માળખા પ્રમાણેનું છે, બરાબર, નવા માળખા પ્રમાણે મુજબનું છે। તો ઘણા મિત્રોની કમેન્ટ એવી હોય છે કે સર અમને પેપર સેટ આપો, તમે જે આઈએમપી પેપર સેટ સોલ્યુશન સાથેનો તૈયાર કરો છો તો પ્લીઝ અમને તમે આપો। તો ભાઈ આ મળી જશે તમને। ધોરણ 11 આર્ટ્સ 30થી પણ વધુ પ્રશ્નપત્રો છે, આ સિવાય હિન્દી અને સંસ્કૃતના પણ પેપરો છે, બરાબર। કોમર્સમાં તમારો મિત્ર હોય તો એમના પણ 30થી વધુ પ્રશ્નપત્રો છે। તો આ બધું આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે, જેમાં સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો પણ મળી જશે, અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી નાખો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન મળી જશે। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી મળી જશે, 3થી 12માં 3થી 12 ધોરણના વિડીયો, અને હા, તમારા જે પેપરો તમે મોકલશો પરીક્ષાના એ પણ અહીંથી મળી જશે। ઓકે, ચલો વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરીને લખો। 10 પ્રશ્નો 10 ગુણ। વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? તો થેલ્સ। પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખાય છે? નિફે। વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી કયો છે? કોટોપેક્સી। મુખ્ય ભૂતકતીઓની સંખ્યા કેટલી છે? 7। દ્વિતીય શ્રેણીનું ભૂમિ સ્વરૂપ કયું છે? મેદાન। વાતાવરણના બંધારણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે? નાઇટ્રોજન। સમુદ્ર સપાટીએ વાતાવરણનું સરેરાશ દબાણ કેટલું હોય છે? 1013 મિલીબાર। પૃથ્વી સપાટીથી ઊંચેની હવામાં આવેલા ધુમ્મસને શું કહેવાય? વાદળ। જળ સ્વરૂપો કયા રંગ દ્વારા દર્શાવવામાં? વાદળી। અને વર્લ્ડ વાઇડ વેબ એટલે શું? WWW। વિભાગ બી 5 પ્રશ્નો, દરેકનો 1 ગુણ। ભૂમિ સ્વરૂપ એટલે શું? તો વિશિષ્ટ ભૂભાગો, તેમના આકાર, ખડક, રચના, ઊંચાઈ, સમતલ વિસ્તારનું પ્રમાણ, ઢોળાવ વગેરે લાક્ષણિકતાઓને કારણે એકબીજાથી જુદા પડે છે, તેથી તેઓને ભૂમિ સ્વરૂપ કહે છે। પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો જણાવો। તો ભૂમિખંડો અને મહાસાગરો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે। વાતાવરણના મુખ્ય 4 આવરણો કયા છે? શોભાવરણ, ક્ષમતાપાવરણ, મધ્યાવરણ, ઉષ્માવરણ। વાતાવરણનું દબાણ એટલે શું? તો વાતાવરણમાં રહેલી હવા એક ભૌતિક પદાર્થ છે, તેથી તેને પોતાનું વજન છે। વાતાવરણનો સ્તર ગુરુત્વાકર્ષણને લીધે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું કે હવાનું દબાણ કહે છે। રૂઢ સંજ્ઞાઓ એટલે શું? તો નકશામાં ભૂપૃષ્ઠ પરની અનેક પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે અમુક ચોક્કસ પ્રકારના ચિહ્નો વપરાય છે, આ ચિહ્નોને રૂઢ સંજ્ઞાઓ કહે છે। વિભાગ સી દરેકના 2 ગુણ, એવા 8માંથી કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે, એટલે 5 દુ 10 ગુણ। ધૂમકેતુ એટલે શું? ભૂમિગત અણુ ધડાકા નુકસાનકારક છે, સમજાવો। મેઘમાં કોને કહે છે? ભૂમિગત જળનું નિક્ષેપણ કાર્ય લખો। ઘસારણના મેદાનોની રચના સમજાવો। ઉષ્માવરણ એટલે શું? આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો। ખંડસ્થ જમીન પ્રદેશોમાં તાપમાન વિષમ જોવા મળે છે, શા માટે? પૃથ્વીની સપાટીથી ઊંચે જતા તાપમાન ઘટે છે, કારણ આપો। વિભાગ ડી 8માંથી કોઈ પણ 5 સવાલ લખો મિત્રો, 15 ગુણ છે। નીચે આપેલા ફકરાનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો, બરાબર। તો આ ટાઈપનો મિત્રો ડી વિભાગ અને ઈ વિભાગમાં આવો એક એક પ્રશ્ન આપણે હવે પૂછાશે નવા માળખા પ્રમાણે। એટલે આમ જોતાં આપણા માટે બહુ ફાયદાની વાત એ છે કે આ પેરેગ્રાફ પરથી જ આપણે પ્રશ્નોના જવાબ છે એમાંથી સોલ્વ કરવાના છે, બરાબર। ભૂતકાળમાં આબોહવામાં થયેલા ફેરફારના નક્કર પુરાવા વિશે લખો। વિડીયો પોઝ કરીને લખી શકો છો અથવા તેની PDF મેળવી શકો છો। તાપમાનનું ઉર્ધ્વ વિતરણ, વાતાવરણની ઘનતા, ચક્રવાત, લૂ અને નોર્વેસ્ટર, જે આપણે આગળ આવશે એકવાર। ટૂંકનોંધ લખો, ઉષ્ણતા નયનની વૃષ્ટિ, બરાબર, પેપર સેટ લેશો તેમાં જવાબ હશે। દિશા શોધનની ધ્રુવ તારાની રીત જણાવો। ત્યાર પછી વિસ્તારપૂર્વક લખો, 5 ગુણ, 5માંથી કોઈ પણ 2 લખવાના છે મિત્રો, બરાબર।
ત્રણમાંથી કોઈ પણ બે. સોરી, હા, ચાલો. દરિયાઈ લહેરો અને જમીની લહેરો આકૃતિ સાથે સમજાવો. દરિયાઈ લહેરો અને જમીની લહેરો આકૃતિ સાથે સમજાવો. વૃષ્ટિના પ્રકારો જણાવો. ભૂપૃષ્ઠની વૃષ્ટિ વિશે વિગતે સમજૂતી આપો. બરાબર, તો આ લખેલું છે. 34મો સવાલ એનો જવાબ. રેડી? તો મિત્રો ત્રણમાંથી કોઈ પણ બે લખવાના હતા. તો આવી ગયો મુદ્દાસર. આમાં પણ આ રીતનું પૂછાઈ શકે. બરાબર, 5 ગુણમાં 5 પ્રશ્નો, 5 જવાબ. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને 50માંથી 50 ગુણ પ્રાપ્ત થાય શુભકામના. અને હા, આ પીડીએફ જોતી હોય તો પીડીએફ પેડ કોર્સમાંથી વહેલી તકે મેળવી લેશો. તો બધાને 50માંથી 50 ગુણ માટેની શુભકામનાઓ. ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો છે એ લાઇક કરી દો અને સરસ મજાની કમેન્ટ કરી દો. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.